સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ભલે ના થઈ હોય પણ અત્યારથી જ રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। એક બાજુ રાજકીય પક્ષો છે તે તૈયારીમાં લાગ્યા છે તો બીજી બાજુ દાવેદારોની પસંદગી માટેની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। આ બધાની વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ વાઇઝ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પાસેથી અલગ અલગ વોર્ડ માટે સંભવિત ઉમેદવારો અંગે અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે। પાર્ટી દ્વારા સ્થાનિક સ્તરે કાર્યકરો અને આગેવાનોની ભલામણને આધારે મજબૂત અને જીતવાની ક્ષમતા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠન હવે સક્રિય બન્યું છે અને મેદાનમાં મજબૂત દાવેદારી માટે વ્યૂહરચના ગોઠવી રહ્યું છે। આ મુદ્દે કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે શું કહ્યું સાંભળો। ખૂબ ટૂંક સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, પડઘમ વાગી ગયા છે, એટલે જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કે જે પોતે ચૂંટણી લડવા માંગે છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં શું હાલ થયા છે રાજકોટના, એ રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે જાણે છે। ત્યારે ઉત્સાહભેર બધા જ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ને આગામી સમયમાં કઈ રીતે પોતે ચૂંટણી લડીને જીતી શકે એના માટેની ચર્ચાઓ આજે વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે। ત્યારે જેટલા વોર્ડમાંથી જે લોકો લડવા માંગતા હોય, જે સમીકરણો અત્યારે જે અનામતના પ્રમાણે જે સમીકરણો આવ્યા છે એ પ્રમાણે કોણ સક્ષમ છે એ પોતાની દાવેદારી અને પોતાની રજૂઆતો કરશે, જે આજે સાંભળવાના છીએ। કોઈ ઉમેદવારોની જાહેરાત કે કોઈ પ્રોબેબલ ઉમેદવારોની વાત આજે કે કાલે કે હજી આ અઠવાડિયામાં પણ કરવાની નથી। ફક્ત આ સાંભળવાની કોંગ્રેસ પક્ષ તરફથી પ્રક્રિયાની શરૂઆત કરી છે। આ સાંભળવાને ઉમેદવાર જાહેરાતને કોઈ લેવા દેવા નથી। સેન્સ પ્રક્રિયા પછી પણ જે ઉમેદવારો કદાચ આ 2-3 દિવસમાં એ પોતે પોતાનું મન બનાવી ન શક્યા હોય અને પાછળથી જો એમની કોઈ રજૂઆત હશે તો પણ એમને ફરી એક વખત કદાચ આવનારા સમયમાં જો જરૂર પડશે તો વિચારીશું। અત્યારે તો હાલ 2 દિવસમાં 19 વોર્ડના ઉમેદવારો જે લડવા માટે ઈચ્છુક છે એમને સાંભળવાની વાત છે। અમુક નેતાઓ કાયમી સક્રિય હોય છે, પરંતુ અમુક નેતાઓ એવા છે કે ચૂંટણી આવે 3-4 મહિના સક્રિય થાય પછી કોઈ કાર્યક્રમમાં દેખાતા નથી। આ તમામ બાબતો ધ્યાનમાં લેવાશે। રાજકારણ જ્યારે હોય અને પક્ષનું રાજકારણ હોય ત્યારે બધા જ પ્રકારના આગેવાનો અને નેતાઓ બધા જ પક્ષમાં હોતા હોય છે। અમુક ચૂંટણી ટાણે હોય છે, અમુક આજીવન પોતે હરહંમેશ લડતા હોય છે, અમુક લોકો પોતે લડી શકે ને જીતી શકે છતાં પણ વચ્ચેના સમયગાળામાં સક્રિય નથી હોતા। એટલે સક્રિય છેલ્લા સમયે થયા અને અત્યારે નથી થયા એના ઉપરથી એની નેતાગીરી મૂલવી નથી શકાતી, પણ એના વિસ્તારમાં કેટલા સક્રિય છે અને લોકોમાં કેટલી ચાહના છે એના પ્રમાણે એનું નેતાગીરી નક્કી કરી શકાય છે। એટલે આ કોઈ માપદંડ મારા પ્રમાણે કોઈ પણ રાજકીય પક્ષોમાં ન હોઈ શકે। અત્યારે હાલ ઉમેદવારની પસંદગી જે અનામત આવ્યું છે વોર્ડ વાઇઝ જે રિઝર્વેશન છે એના પ્રમાણે બધા જ ઉમેદવારોને સાંભળવામાં આવશે અને એનું પોતાનું વિસ્તારમાં શું પ્રભુત્વ છે, પોતે વિસ્તારમાં કામગીરી શું છે, સામાજિક સંસ્થાઓ સાથે, પોતાના વિસ્તારના લોકો સાથે એમના કઈ રીતના સંબંધો અને કઈ રીતની કામગીરી છે એના પ્રમાણે મૂલ્યાંકન કરવાની શરૂઆત આ બધાને સાંભળી લીધા પછી કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા આ સેન્સ પ્રક્રિયા જે લેવામાં આવી છે રાજકોટમાં તેના બાદ કયા ચહેરાઓ પર વિશ્વાસ છે તે મૂકવામાં આવે છે, સાથે સાથે સમીકરણ છે તે કઈ દિશા તરફ આગળ વધે છે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।